ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ, આપણે ગુજરાતીના પાછલા વિડીયોની અંદર ધોરણ 7માં ગદ્યાર્થ ગ્રહણ કેવી રીતે કરી શકાય અને ગદ્યાર્થ ગ્રહણ કરતી વખતે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ એની ચર્ચા કરી હતી. એ બાબતનું આપણે ફરીવાર પુનરાવર્તન કર્યું હતું. આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી ધોરણ 7માં આપવામાં આવેલો જે પાઠ 5 છે, શરદીના પ્રતાપે, જેના લેખક છે જ્યોતિન્દ્ર દવે, આ પાઠનું આપણે પરીક્ષાલક્ષી પુનરાવર્તન કરવાનું છે. આ પાઠનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય વાર્તા. હાસ્ય વાર્તા એટલે કે એવી વાર્તા કે જેના દ્વારા રમૂજ ઉત્પન્ન થાય, હાસ્ય નિષ્પન્ન થતું હોય, એવી વાર્તાને આપણે કહીશું હાસ્ય વાર્તા. આ હાસ્ય વાર્તામાં એકને સાંભળવામાં અને એકને બોલવામાં તકલીફ છે, અને એ બંને વચ્ચે થયેલો જે સંવાદ છે, વાતચીત છે, એને લેખકે આપણી સમક્ષ પ્રસ્તુત કરી છે, જેમાંથી હાસ્ય નિષ્પન્ન થાય છે. આ હાસ્ય વાર્તામાં એકને બોલવામાં અને બીજાને સાંભળવામાં તકલીફ હોય તેવી બે વ્યક્તિઓ ભેગી થઈ જાય તો તેમની વચ્ચેની વાતચીત કાકા કહેતા કથરોટ જેવી થાય છે. અહીં શરદીના કારણે આવી તકલીફવાળા બે સજ્જનનો વચ્ચેનો સંવાદ આપ્યો છે, જે હાસ્ય પ્રેરક છે. ડિયર સ્ટુડન્ટ, અગાઉ આપણે આ પાઠની સમજૂતી મેળવી ચૂક્યા છે. આજે આપણે પરીક્ષાલક્ષી આ પાઠનું પુનરાવર્તન કરીશું. તો જોઈએ પાઠ 5, શરદીના પ્રતાપે. મારે એક વખત એક જાણીતા સજ્જનને અમુક કામ અંગે મળવા જવાનું હતું. લેખકને છે એ એક વખત જાણીતા સજ્જનને અમુક કામ અર્થે મળવા જવાનું થયું. એ સદગૃહસ્થની બીજી બધી ઇન્દ્રિયો કરતાં કાન કંઈક ઓછું કાર્ય કરે છે એ વાતની મને ખબર નહોતી. લેખક જે સદગૃહસ્થને મળવા ગયા હતા એની બધી ઇન્દ્રિયો એટલે કે સ્વાદેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, એ બધી ઇન્દ્રિયો કરતાં કાન એટલે કે શ્રવણ છે, કાનમાં ઓછું સંભળાય છે એ વાતની લેખકને ખબર નહોતી. તે દિવસે હવામાં શરદી હતી. ગળે પડવાની ટેવ બીજા બધા કરતાં શરદીને વધારે હોય છે. લેખક જણાવે છે કે કોઈ બીજી બધી બીમારી કરતાં ગળે પડવાની જો સૌથી વધારે કોઈ રોગને ટેવ હોય તો એ છે શરદી. શરદીને ગળે પડવાની ટેવ સૌથી વધારે છે, એ જાણીતું છે. અને તેમાંય મારા કંઠ માટે શરદીને અસલથી પક્ષપાત છે. કંઠ એટલે ગળું, અને એમાં પણ આ મારા ગળાને છે એ શરદીથી પહેલેથી શું છે, પક્ષપાત રહ્યો છે. એટલે તે દિવસે ગળામાં શરદીને મગજમાં ગરમી, કંઠ બેઠેલો ને મગજ તપેલું, એવી કાંઈક મારી સ્થિતિ હતી. એટલે એ દિવસે લેખકને છે એ ગળામાં શરદી અને મગજ છે એમનું તપેલું હતું, અને એવી એમની કંઈક સ્થિતિ હતી. હું એ સદગૃહસ્થને મળ્યો ત્યારે મારો અવાજ ઠેઠ ઊંડો ઉતરી ગયેલો હતો, અને શરદીને લીધે એમના કાન વધારે અશક્ત બન્યા હતા. હવે જે દિવસે લેખક પેલા સજ્જનને મળે છે ત્યારે એમનો જે અવાજ છે એ બેસી ગયેલો હતો. જ્યારે શરદી થાય છે ત્યારે આપણે બોલવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ ત્યારે આપણો જે કંઠ છે એ કંઠ બેસેલો હોય છે, જેના કારણે સ્પષ્ટ આપણો અવાજ છે એ નીકળતો નથી. એવી જ કંઈક સ્થિતિ લેખકની હતી જ્યારે એ સદગૃહસ્થને મળ્યા, અને શરદીને લીધે એમના કાન વધારે અશક્ત બન્યા હતા. અને શરદીના કારણે એ કાન છે એમના એ વધારે અશક્ત એટલે કે ઓછું સંભળાતું હતું. એટલે લેખક જે દિવસે પેલા સદગૃહસ્થને મળ્યા ત્યારે એમનો અવાજ બેસેલો હતો, અને શરદીને લીધે એમના કાન છે એ વધારે અશક્ત એટલે કે એમને થોડું ઓછું પાતળું સંભળાતું હતું. અમારી વચ્ચે શું સંવાદ થયો તે પૂરેપૂરો યાદ નથી, પણ કંઈક નીચે પ્રમાણે હતો. હવે લેખક જે દિવસે એમને સદગૃહસ્થને મળ્યા ત્યારે એમની જે સ્થિતિ હતી એ પહેલાં કરતાં સાવ અલગ હતી. એમનો અવાજ બેસેલો હતો અને કાન છે એમના થોડા અશક્ત બન્યા હતા, અને જે સદગૃહસ્થને મળવાના હતા એમની બધી ઇન્દ્રિયો કરતાં એમની જે શ્રવણ ઇન્દ્રિય છે એટલે કે સાંભળવાની જે શક્તિ છે એ થોડી ઓછું કાર્ય કરતી હતી, એમને ઓછું સંભળાતું હતું. હવે લેખક
આપણને અહીં જણાવી રહ્યા છે કે જ્યારે એ પેલા સદગૃહસ્થને મળ્યા ત્યારે એમની વચ્ચે જે વાતચીત થઈ એ વાતચીતના કેટલાક અંશો, સંવાદ એટલે કે વાતચીત, એ અંશો આપણી સમક્ષ પ્રસ્તુત કર્યા છે. મને આવકાર આપતા એ સદગૃહસ્થ બોલ્યા, ઓહો, આજ કંઈ આ તરફ કેમ? તબિયત તો સારી છે ને? એટલે લેખક છે એ પેલા સદગૃહસ્થને મળ્યા ત્યારે એમની ખબર અંતર વિશે પૂછે છે, એમની હેલ્થ, એમની તબિયત કેવી છે એના વિશે એમને પૂછે છે. એટલે કે લેખકને એ સદગૃહસ્થ પૂછે છે કે તમારી તબિયત કેમ છે અને આજે શું કામ આ તરફ તમે ભૂલા પડ્યા? આપનું જરા કામ હતું. તબિયત મજામાં છે, જરા શરદી થઈ છે, બાકી બીજી રીતે કુશળ છું. એટલે લેખક છે એ લેખક છે એમને સદગૃહસ્થે પૂછ્યું કે તમારી તબિયત કેમ છે? તો એના પ્રત્યુત્તરની અંદર લેખક છે જણાવે છે કે આપનું જરા કામ હતું. તબિયત મજામાં છે, જરા શરદી થઈ છે, બાકી બીજી બધી રીતે સારું છે, કુશળ છે. મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું? એ તો જરા નહીં, જેવા સળેખમ અને ઉધરસ થયા છે. મને જોવા આવવાની, અહીં સુધી આવવાની તસદી લેવા જેવું કંઈ નથી. એટલે લેખક જણાવે છે કે મને શરદી થઈ છે, પરંતુ અહીંયા જે સદગૃહસ્થ છે, જે સજ્જન વ્યક્તિ છે જેમને મળવા માટે લેખક ગયા છે, એમને એવું લાગે છે કે મને એવું પૂછી રહ્યા છે કે મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું? એટલે જવાબની અંદર જે પેલા સદગૃહસ્થ છે કહે છે કે મને શરદી થઈ છે એવું તમને કોણે કહ્યું? એ તો જરા નહીં, જેવા સળેખમ અને ઉધરસ થયા છે, તો થોડું શરદી જેવું લાગે છે, બાકી મને જોવા આવવાની, અહીં સુધી આવવાની તસદી લેવાની, તકલીફ લેવાની કોઈ જરૂરત નહોતી. આગળ કહે છે, મને લાગ્યું કે એમના સમજવામાં કંઈક ભૂલ થઈ છે, પણ તે સુધારવાનો પ્રયત્ન ન કરતા મેં કહ્યું, હવે કેમ છો? દવા બવા તો કરો છો ને? હવે લેખકને ખબર પડી ગઈ કે મેં અમને કહ્યું કંઈ છે અને એ સમજ્યા કંઈક અલગ છે. એટલે લેખકને લાગે છે કે મને લાગ્યું કે એમને સમજવામાં કંઈક ભૂલ થઈ છે, પણ તે સુધારવાનો પ્રયત્ન ન કરતા મેં એમને કહ્યું. લેખક વિચાર્યું કે હવે એમને કંઈ સુધારવા માટે પ્રયત્ન કરવો નથી. તરત જ લેખકે કહ્યું, હવે કેમ છો? દવા બવા તો લો છો ને? હા, અહીંની હવા જરા એવી છે ખરી, પણ હવા ફેર માટે જવાનું હજી નક્કી કર્યું નથી. એ તો ઠીક, પણ ચા બા લેશો ને? હવે લેખક શું પૂછી રહ્યા છે? દવા બવાની વાત કરે છે કે દવા તો લો છો ને તમે? આજે તો ઉધરસ ખાંસી થઈ છે તમને, તો એના માટે તમે દવા કરો છો ને? હવે એના જવાબની અંદર જે સદગૃહસ્થ છે, સજ્જન છે, એ બિલકુલ ઉલટો જવાબ આપે છે. હા, અહીંની હવા જરા એવી છે ખરી. એટલે લેખક કહે છે કે જે અહીંની હવાની વાત છે, લેખકને જે પેલા સદગૃહસ્થ છે કહે છે કે અહીંની હવા છે એ એવી છે ખરી, પણ હવા ફેરબદલ કરવા જવા માટેનું વિચાર્યું નથી. અને તરત જ જે પેલા સદગૃહસ્થ છે એમને પૂછે છે કે ચા બા લેશો ને તમે? ચાની બનતા સુધી હું ના નથી કહેતો ને, શરદીમાં તો બહુ જ ઠીક પડશે. હવે લેખક છે એ ચા માટે શું કહે છે કે હા, શરદીમાં તો ચા છે એ હું ક્યારેય શરદીની અંદર ના કહેતો નથી, અને એ શરદીની અંદર જે ચા છે એ દવા તરીકેનું કામ છે એ કરે છે. હવે ચાની બનતા સુધી લેખક ના કહેતા નથી, અને શરદીમાં તો એ કારગર રીતે કામ કરે છે. લેખક આવો પ્રશ્ન કરે, એમના જે પ્રત્યુત્તરની અંદર છે એ પોતાનો જવાબ મૂકે છે અને કહે છે, અને એના જવાબમાં જે સદગૃહસ્થ છે શું કહે છે? બનતા સુધી તમે ચા નથી પીતા તે ઘણું સારું, પણ ચા શરદી કરે એમ તમને કોણે કહ્યું? વારું, કોફી લેશો? શું કહે છે પેલા સદગૃહસ્થ? તે બનતા સુધી તમે ચા નથી પીતા તે ઘણું સારું કહેવાય, પણ ચા શરદી કરે એવું કોણે તમને કહ્યું? હવે લેખક કહે છે કંઈ અને સામેવાળા છે એ સદગૃહસ્થ કંઈ જવાબ અલગ આપે છે. હવે પ્રશ્ન કરે છે કે સારું, કોફી લેશો? કોફીનો પણ અત્યારે વાંધો નથી. લેખક કહે છે કે કોફીનો પણ અત્યારે વાંધો નથી. કોફીનો ડૉક્ટર વાંધો લે છે? ઠીક, ત્યારે કોકો. એટલે લેખક જે પ્રત્યુત્તર સદગૃહસ્થનો મળે છે એટલે તરત જ લેખક છે એ જણાવે છે કે કોફીનો પણ અત્યારે વાંધો નથી, એટલે હું કોફી પણ પી લઈશ. ત્યારે તરત જ પેલા જે સદગૃહસ્થ છે એ કહે છે
કોફીનો ડૉક્ટર વાંધો લે છે? ઠીક ત્યારે કોકો, એટલે ડૉક્ટર શરદીની અંદર કોફી પીવાની પણ ના પાડે છે, તો ચાલો કંઈ વાંધો નહીં, આપણે કોકો લેશો, તમે કોકો પીશો. હવે લેખકને સમજાય છે કે જો બોલવાની અંદર અને સામેવાળાને સાંભળવામાં તકલીફ છે, હું બોલું છું અને સામેવાળા સદગૃહસ્થને સાંભળવામાં તકલીફ છે, એક બાજુ ચા પણ જતી રહી અને કોફી પણ ગઈ, અને હવે જો હું કંઈક બોલીશ તો કોકો પણ શું થઈ જશે, હવે હાથમાંથી જતો રહેશે. એટલે લેખક છે કહે છે, મોઢેથી બોલીશ તો ચા અને કોફીની પેઠે કોકોઈ ગુમાવીશ એમ લાગવાથી મેં ડોકા વડે હા કહીને આખરે અમારા માટે કોકો મુકાયો. એટલે લેખક છે એ લેખકને હવે સમજાઈ ગયું હતું કે મોઢેથી બોલવામાં હવે કશો ફાયદો રહ્યો નથી. પહેલાં ચા ગુમાવી, પછી કોફી, અને હવે જો બોલીશ તો જે કોકોની વાત થઈ રહી છે એ કોકો પણ મારા માટે આવશે નહીં. એટલે એટલે કે પોતાની સાથે વાત કરતા હોય એ રીતે લેખક છે કહે છે કે મોઢેથી બોલીશ તો ચા અને કોફીની પેઠે કોકોઈ ગુમાવીશ એમ લાગવાથી મેં ડોકા વડે હા કહી, એટલે કે સંકેત કર્યો, પોતાની જે મુંડી છે, ડોકું છે એ હલાવ્યું અને હા કીધું કે કોકો હું પીશ, ને આખરે અમારા માટે કોકો છે એ ટેબલ પર મુકાયો. હા, આ ઘર તમને ફાવે છે કે નહીં? મેં પૂછ્યું. તેઓ બોલી ઉઠ્યા, વર? સુલોચના એમની પુત્રી, માટે વર હજી શોધ્યો નથી, હજી નાની છે, શી ઉતાવળ છે? હવે લેખક શું પૂછી રહ્યા છે કે આ ઘર તમને ફાવે છે કે નહીં? આ ઘરમાં તમે જે રહો છો એ ઘરમાં ફાવે છે તમને? અને એવું પૂછતાની સાથે જે સદગૃહસ્થ છે બોલી ઉઠ્યા, વર? સુલોચના જે એમની પુત્રી છે, એમની છોકરી છે, એમની દીકરી છે, એના માટે હજુ વર શોધ્યો નથી, હજી નાની છે, શી ઉતાવળ છે? હવે લેખક શું પૂછી રહ્યા છે? ઘરની વાત કરી રહ્યા છે. અને આ સદગૃહસ્થ છે એ એમને કાનમાં સાંભળવાની તકલીફ છે, ઓછું સંભળાય છે, એના કારણે એમને વર સંભળાય છે. આ પ્રમાણે દવાને બદલે હવા અને ઘરને બદલે વર સાંભળનાર સાથે જે વાત કરવા આવ્યો હતો તે વાણી દ્વારા કરવી અશક્ય છે એવું મને લાગ્યું. હવે લેખકને સમજાઈ ગયું કે હું જે સદગૃહસ્થને મળવા આવ્યો છું, વાત કરવા માટે આવ્યો છું, એમને દવાને બદલે હવા સંભળાય છે, ઘરને બદલે વર સંભળાય છે, અને એમના માટે જે હું અહીં ઘડી એમની સાથે જે વાત કરવા માટે આવ્યો હતો એ વાણી દ્વારા, એટલે કે બોલીને કરવી અશક્ય છે એવું લેખકને હવે લાગ્યું. તેથી પત્ર લખી એ વાત એમને જણાવવી એવો નિશ્ચય કર્યો. એટલે લેખકને હવે સમજાઈ ગયું હતું કે હું જે વાત કરવા માટે હું અહીં આવ્યો છું, હવે એ વાત છે એ વાત મારે પત્ર દ્વારા એમને જણાવવી એવો નિશ્ચય એમને કરી લીધો. સંકલ્પ એવો નિશ્ચય એટલે સંકલ્પ. થોડી ઘણી આડી અવળી વાત અલબત્ત ઉપર પ્રમાણે જ કરીને મેં આખરે કહ્યું, હવે રજા લઉં છું. હવે લેખકને સમજાઈ ગયું હતું કે વધારે જાજો સમય બેસવાથી કોઈ મારી જે વાત છે એ પ્રસ્તુત થવાની નથી. એટલે થોડી આડી અવળી, એટલે આસપાસ આજુબાજુની વાત કરી અને લેખક છે આડી અવળી વાત અલબત્ત ઉપર પ્રમાણે જ કરીને ત્યાંથી આખરે અંતે જણાવે છે કે હું હવે રજા લઉં છું. અરે મહેરબાન, અરે મારા મહેરબાન, આમ શું બોલો છો? તમે આવ્યા તેમાં મને સજા થઈ, ઉલટો આનંદ થયો. લેખક કહે છે, મારા મહેરબાન, આમ શું બોલો છો? તમે આવ્યા તેમાં મને સજા થઈ, ઉલટો આનંદ થયો. લેખક શું કહે છે? રજા લઉં, એના બદલે એમને સમજાય છે કે એમને સજા થઈ. હવે લેખક છે શું કહે છે ને એ સાંભળે છે શું? આવી વાત પરથી શું થાય છે? હાસ્ય નિષ્પન્ન થાય છે. આપણી વાત સાંભળનારા અને સાંભળે તોય સમજનારા બહુ ઓછા. ડોકું હલાવી અને મૂંગા મોએ એમની રજા લઈ હું ચાલતો થયો. લેખકને હવે સમજાઈ ગયું કે હવે આ સદગૃહ સજ્જન સાથે વાત કરવામાં હવે કાંઈ મજા નથી. આપણી વાત સાંભળનારા અને સાંભળે તોય સમજનારા બહુ ઓછા છે. ડોકું હલાવી અને મૂંગા મોએ, ડોકું હલાવી હવે સંકેત કરીને જ એ શું થયા? ઘરની બહાર છે મૂંગા મોએ એમની રજા લઈ નીકળી ગયા અને ચાલતા થયા. તો આ રીતે ડિયર સ્ટુડન્ટ આપણે પાઠ 5 શરદીના પ્રતાપે પાઠનું હાસ્ય વાર્તાનું પરીક્ષાલક્ષી પુનરાવર્તન કર્યું. આવનાર આપણે બીજા વિડીયોની અંદર જે આ પાઠની એક્સરસાઇઝ છે, જે સ્વાધ્યાય કાર્ય છે, એનું પુનરાવર્તન કરીશું. જો તમને
આ પાઠના પુનરાવર્તનમાં સમજ ન પડી હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. આજના માટે આટલું જ. આભાર.